ઈરાનનું અંડરગ્રાઉન્ડ મિસાઇલ શહેર ઘાતક હથિયારોનો ભંડાર જોઈ દુનિયા ચોંકી. ઈરાને તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ મિસાઇલ શહેરનો એક નવો વિડીયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા વિડીયોમાં ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઇલ બેઝની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ અંડરગ્રાઉન્ડ સ્થળે વિવિધ પ્રકારની બેલેસ્ટિક મિસાઇલો રાખવામાં આવી છે. આ વિડીયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈ પણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ છે. 85 સેકન્ડના વિડીયોમાં ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ હુસેન બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એરોસ્પેસ ફોર્સના કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ ઈરાનની સૌથી અદ્યતન મિસાઇલો અને રોકેટ વચ્ચેથી પસાર થતા જોઈ શકાય છે. તેમાં ખૈબર શિકાન, કાદર એચ, સાજિલ, હાઝ કાસિમ અને પાવ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક શસ્ત્રોનો ઉપયોગ ઈરાને ગયા વર્ષે ઇઝરાયલ પરના હુમલામાં કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.